કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું। બનાસકાંઠાનું વિભાજન ફક્ત રાજકીય એજન્ડા માટે કરાયું છે તેવું અમિત ચાવડાએ કહ્યું। ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વગર જિલ્લો જાહેર કરાયો। આ સાથે તેમણે કહ્યું કે કાંકરેજને ભૌગોલિક રીતે બનાસકાંઠા સાથે જોડવું જોઈએ તેવી લોકોની માંગ। વિભાજનનો વિરોધ કરી રહેલા લોકોનું કોંગ્રેસનું સમર્થન। અને સરકારને કહેવા માંગીએ છીએ કે ફક્ત એક નેતા કે એક રાજકીય એજન્ડા મુજબ ચાલવાને બદલે બધા સાથે ચર્ચા વિચારણા કરો, બધા સાથે પરામર્શ કરી અને શું સારું થઈ શકે એ મુજબનો નિર્ણય લેવો જોઈએ। અન્યથા લોકોનો આ વિરોધ અત્યારે તો કદાચ રસ્તા પર ઉતરીને છે, આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન સ્વરૂપે પણ થશે અને જે બધા જ પક્ષના રાજકીય આગેવાનો ખુલીને બોલી રહ્યા છે એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો ખુલીને બોલી રહ્યા છે। એનાથી સ્પષ્ટ લાગે છે કે આ જિલ્લાના વિભાજનની પ્રક્રિયામાં કેટલાક ભાજપના લોકોના રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માટેનું પણ ષડયંત્ર હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે સરકાર પુનઃ વિચારણા કરે એવી ખાસ બધાની જે માગણી લાગણી છે એને અમે સમર્થન કરીએ। સમાચાર ગાંધીનગરથી જંત્રી